ચાલો જોઈએ કે એઆઈ ઇમેજ પ્રોમ્પ્ટ્સથી કેવી રીતે એક મજેદાર વાર્તા બનાવી શકાય. તો એઆઈ વડે વાર્તા બને કેવી રીતે? ચાલો સમજીએ કે સાદા શબ્દોથી કેવી રીતે એક આખી વાર્તા રચી શકાય. વાર્તાની શરૂઆત થાય છે એક ખુશખુશાલ જંગલથી, જ્યાં બધા પ્રાણીઓ હેલ્ધી ફૂડ ખાય છે. અને અહીં આવે છે વાર્તામાં ટ્વિસ્ટ. એક ચાલાક શિયાળને માણસોનું જંક ફૂડ મળી જાય છે. શિયાળ આ જંક ફૂડ બીજા પ્રાણીઓ સાથે વહેંચે છે. બધા આ નવી વસ્તુ જોઈને ખૂબ જ ઉત્સાહિત છે. અહીં તો જાણે પાર્ટી ચાલી રહી છે. બધા પ્રાણીઓ મસ્તીથી જંક ફૂડની મજા માણી રહ્યા છે. આ ખુશી તો વાર્તાનો એક વળાંક છે. પણ હવે આગળ શું થશે? અને હવે દેખાય છે તેની અસર. લાઇટિંગ ડલ થઈ ગઈ છે અને પ્રાણીઓ થાકેલા દેખાય છે. હવે એન્ટ્રી થાય છે એક સમજદાર ઘુવડની, જે બધાને સાચી સલાહ આપે છે. અરે, વાર્તાનો હીરો શિયાળ તો મુશ્કેલીમાં મુકાઈ ગયો. એ જંક ફૂડની થેલીમાં ફસાઈ ગયો છે. પણ ટીમવર્કથી બધું જ શક્ય છે. જુઓ, બધા પ્રાણીઓ મળીને શિયાળને મદદ કરી રહ્યા છે. વાર્તા ફરીથી તેજસ્વી બની ગઈ છે. પ્રાણીઓ પાછા ફળ ખાતા થઈ ગયા છે અને એકદમ એનર્જેટિક છે. અને આ છે વાર્તાનો સુખદ અંત. શિયાળ પણ સુધરી ગયું છે અને બધા ખુશીથી સાથે છે. તો આખી વાર્તાને એક સાથે બાંધી રાખનારું શું હતું? ચલો, એનું બ્લુપ્રિન્ટ જોઈએ. 3 ટિપ્સ યાદ રાખો. પાત્રો માટે પિક્સર સ્ટાઇલ જેવા કીવર્ડ્સ. લાઇટિંગથી વાર્તાનું મૂડ સેટ કરો. અને અલ્ટ્રા એચડી જેવી વિગતો ઉમેરો. લાઇટિંગનો ઉપયોગ જુઓ. શરૂઆતમાં તેજસ્વી, પછી ડલ અને અંતે ફરી તેજસ્વી. આ જ તો વાર્તાનો આખો ભાવ છે. હવે જ્યારે બ્લુપ્રિન્ટ સ્પષ્ટ છે, ત્યારે વિચારી શકાય કે નવી કઈ વાર્તાઓ બનાવી શકાય છે.